નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાની વેલ્યુ વધારવા માટે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ઓછું બોલો, વધુ કામ કરો। લોકો શબ્દોથી નહીં, તમારા કાર્યથી પ્રભાવિત થાય છે। કામ બોલે એ તમારી વેલ્યુ વધારશે। નંબર 2, સમયનું મહત્ત્વ સમજો। સમયનું સન્માન કરનાર માણસ આપમેળે દરેકની નજરમાં ઊંચો બને છે। સમયની પાબંદી સૌથી મોટું આભૂષણ છે। નંબર 3, સ્વમાન રાખો પણ અહંકાર નહીં। સ્વમાન એ વેલ્યુનો આધાર છે। અહંકાર એ તમારી વેલ્યુને નષ્ટ કરે છે। નંબર 4, તમારી બોલવાની રીત સુધારો। નમ્ર શબ્દો પણ વજ્રની જેમ અસર કરે છે। નમ્રતા તમારા સ્વભાવની શોભા છે દોસ્તો। નંબર 5, પાછળ લોકો શું કહે છે એનાથી પ્રભાવિત ન થાઓ। લોકો હંમેશા કંઈક કહેશે, તમે તમારી દિશા સ્પષ્ટ કરો દોસ્તો। નંબર 6, તમારી સાથે સમય વિતાવો। એકાંતમાં વિચારવાથી તમે તમારી અંદર સુધારો લાવી શકો છો મિત્રો। કેટલાક લોકો એ તમને સમજવા માટે નથી આવતા, તેઓ ફક્ત તમને ઉપયોગ કરવા માટે આવે છે। એથી જ દરેક માટે સરળતાથી ઉપલબ્ધ ન થાઓ। તમારી હાજરી એ એક આશીર્વાદ છે, એને સૌને સરળતાથી આપશો નહીં દોસ્તો। જેને તમારી વેલ્યુ સમજાય એ જ તમારી સાથે રહેવાને લાયક છે। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખો કે લોકો તમને એટલું જ મહત્ત્વ આપે છે જેટલું તમે પોતાને આપો છો। જો તમે પોતાને અવગણશો તો દુનિયા તમને કદી પણ માન આપશે નહીં। તમારી જાતને પ્રેમ કરો, એ જ વેલ્યુ વધારવાનું પહેલું પગથિયું છે। દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે ખોટી લાગે છે, પણ એ સમય તમને તોડવા માટે નથી હોતો, તમને કઢવા માટે આવે છે। તમારી પીડા તમારી શક્તિનો બીજ છે, એને સહન કરો, કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાંયો આપશે। સમય આપણું સ્વરૂપ બતાવે છે। ક્યારેક આપણે જ જે ખોટું માનતા હતા એ જ સાચું લાગે છે, કારણ કે અનુભવ એ માણસને સમજદાર બનાવે છે। જીવનનો અર્થ બદલાવમાં છુપાયેલો છે। જે બદલાતો નથી એ પાછળ રહી જાય છે। ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો
જે આપણી સાથે હોય છે એની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જાય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. જિંદગીમાં એ ક્યારેય ના ભૂલશો કે બધું ગુમાવી શકાય, પણ આત્મવિશ્વાસ ક્યારેય પણ નહીં. પૈસા જશે, મિત્રો જશે, તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે ને, તો કોઈ તમને તોડી શકશે નહીં. સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે. જો તમે તમારી જાત ઉપર શ્રદ્ધા રાખી શકો છો ને દોસ્તો, તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે. જીવન એ હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે. જે લોકો પડકારોથી ડરે છે, જે લોકો પડકારોથી, મુશ્કેલીઓથી ડરે છે, તેઓને તક ક્યારેય દેખાતી નથી. પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે ને, તેઓ ક્યારેય તૂટી જતા નથી. સમય ખરાબ નથી, એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે, અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા ને, એને બધા જ લોકો યાદ રાખતા હોય છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, તો ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. દોસ્તો, તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને, એ બહુ મોટી વાત છે. દોસ્તો, જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ. એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે, ક્યારેક ફૂલ છે. સમજદાર માણસ એ જ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે. જીવન એ એક પુસ્તક છે. દરેક દિવસ એક નવું પાનું છે. ભૂતકાળની ભૂલોમાં અટકીને નહીં બેસો, ભવિષ્યની ચિંતામાં ચોંકો નહીં. વર્તમાનમાં જે પ્રયાસ કરો છો એ જ તમારી સાચી શક્તિ છે.
જ્યારે તમે આજના દિવસે શ્રેષ્ઠ કાર્ય કરો છો ત્યારે કાલ સ્વયં તમારો સાથ આપે છે દોસ્તો. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. દોસ્તો, એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો કે બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો, કારણ કે દુનિયા અણી તો કાઢશે જ. હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજાઓનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. તમારી જિંદગી ત્યારે જ બદલાશે જ્યારે તમે બીજાના શબ્દોથી નહીં, પોતાના અંતરના અવાજથી જીવશો. લોકો શું કહે છે એ સાંભળવું સરળ છે, પણ પોતાનો માર્ગ પસંદ કરવો એ મુશ્કેલ છે. અને એ જ મુશ્કેલીમાં વૃદ્ધિ છુપાયેલી છે. જે મનુષ્ય પોતાનો રસ્તો પોતે બનાવે છે, એ પછી સમયના માર્ગદર્શક બની જાય છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે ને તો પણ તમારી એ ઉમ્મીદોને, એ આશાઓને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે, અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દોસ્તો, આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ પણ નહીં. કારણ
કે અહીં તો બધા જ લોકો આપણી એ કમીઓનો ફાયદો ઉઠાવવા બેઠા છે, એ મજબૂરીનો લાભ લેવા બેઠા છે. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો બીજા લોકોથી. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો ભરોસો બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. માણસે મોટું બનવું હોય તો પહેલાં નાનું બનવાનું શીખવું પડે. અહંકારથી સંબંધો તૂટી જાય છે, અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે. જે માફ કરી શકે છે ને એ સૌથી મોટો માણસ છે. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલાં પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે ને, તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો,
ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે. એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં એની પરિસ્થિતિને અવશ્ય જાણી લેવી જોઈએ દોસ્તો. જ્યારે તમારો સમય ખરાબ હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે દોસ્તો. સમય એ હંમેશા એક જેવો નથી રહેતો. એમને પણ રડવું પડે છે. જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડો છો. દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે, પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે ને તો એ શબ્દો તમારો માર્ગ રોકી નહીં શકે. તમારી જિંદગી તમારા હાથમાં છે. એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી પણ આશા ના રાખતા દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો દોસ્તો. કોઈ સાથ આપે કે ન આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ. કારણ કે પોતાનાથી વધારે તમને બીજું તમારું સારું હમસફર બીજું કોઈ નથી હોઈ શકતું દોસ્તો. મિત્રો, યાદ રાખજો કે પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે. દરેક માણસની અંદર એક શક્તિ છુપાયેલી હોય છે અને જે દુનિયા બદલી શકે છે. પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલાં તમારા ભયને હરાવવો પડશે. જો તમે તમારી પરિસ્થિતિનો દોષ બીજાને આપતા રહેશો તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે. પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય પણ નહીં રોકી શકે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ આપણો હાથ પકડે છે ને એ મહત્વનું છે. અત્યારે આ જમાનો એક જ વસ્તુ પર ચાલે છે
કે હું કહું એમ કરો ને તો જ તમે સારા, બાકી તમે ખરા. હાલની પરિસ્થિતિ એ ભલે ને કેટલીય પણ કઠિન હોય, કેટલીય પણ મુશ્કેલ હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા માટે આવી છે. જીવન ક્યારેય સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો, કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી લેજો દોસ્તો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે. એટલા માટે તમારી ચમકને ઓછી ના થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. સમય કોઈની રાહ જોતો નથી. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી જ શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. તમે આજે શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પણ પહોંચશો નહીં. પ્રયત્ન જ એ નાવ છે જે તમને સપનાના તટ પર લઈ જશે. ક્યારે વિચાર્યું છે કે સફળ લોકો પણ એક વખત અશક્ત લાગ્યા હતા? તફાવત ફક્ત એટલો જ છે કે તેઓએ હું નથી કરી શકતોની જગ્યાએ મારે કરવું જ છે એ કહ્યું હતું. શબ્દ બદલો, વિચાર બદલી જશે, અને વિચાર બદલો, આખું જીવન બદલાઈ જશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.